મારા મિત્રો કેમ છો બધા મજામાં ને? તો લગભગ 4 વાગી ગયા છે અને આજે છે બાકી હમણાં આપણે જઈ રહ્યા છીએ આપણા ખેતરે, કેમ કે અહીંયા જીસીબીનું કામ હાલે છે. આપણે જોતા આવીએ કેવું થઈ રહ્યું છે કામ. જો અવાજ આવે છે ને, જો આપણે કહેતા હતા ને અહીંયા જંગલ છે બહુ ડરાવનું. આપણે ત્યારે નીચે ગયા હતા ખબર ઢોલ. અહીંયા છે ને બહુ જ મોટી બાવળ હોય ને ખાલી જ કઢાવી છે, બાકી બધા દેશી બાવળ, લીમડો, લિયાર બધું છોડાવી. ખાલી બાવળ બહુ વધી ગઈ છે કચ્છમાં, બહુ ત્રાસ છે આ બાવળનો. જ્યાં જોઈએ ને એ બાવળ બાવળ બાવળ. તમને બતાડું હાલ ખેતર છે અહીંયા આટલું છે ને નીચે ઓલું જે આપણું ઘઉં વાળું હતું નીચે એ છે ને વચમાં આટલો જંગલ છે. ચોમાસામાં બધામાં એવું થાય છે કે રોજડા અને બધું છે ને અહીંયા બધા ભરાઈને બેઠા હોય. બહુ જ ખતરનાક હતું. હવે તો બધું નીકળી ગયું છે. બહુ જ ઘણો મોટો ઇલાકો છે આમ વચમાં. બહુ જ બાવળો ને એટલી ને દેખાય નહીં આપણને કાંઈ. ઘણા રોજડા ને હોય. પછી અમારા 3 બાજુ ચોરે બાજુ ખેતર બધું ખાઈ જાય. એટલે ઘઉંના બાવળ બધી કઢાવી નાખીએ. લીમડા ને બધા હે દેશી બાવળ લીમડો હે. બાકી આ બાવળો જો બીજું તો હંગાથે લઈ જાય છે. જો બહુ મોટો ઇલાકો છે. જો અહીંયા જીસીબી ચાલુ છે અને આ બધી જ જો બાવળો છે. અહીંયા એક વડનું ઝાડ છે અને અહીંયા એક ભૂતિયા ઘર છે. જો આ ભૂતિયા ઘરે બાકી સફાઈ થઈ ગઈ. બાજુ બતાવજો. આવું જો આવું આવું આખા બધામાં આવું જ હતું. સાફ કરી નાખ્યું. અહીંયા આ બધું બાકી છે. આ બાજુનું અહીંથી નીચે આપણું ખેતર એ બતાવું જો તમને. અહીંયા ટ્રેક્ટરમાં ભરાય હે. ઓલું જો આપણું ખેતર નીચે. અહીંયા આપણી ભેંસું ચરે છે જો નીચે ખેતરમાં. હાલો આપણે તમને બતાવીએ. જો અરે યાર એ ગરી આપણું ઘઉં વાળો ખેતર જો. આ ઉપર જો બધો જંગલી ઇલાકો હે એ સાફ કરવામાં આવે છે હમણાં. દેખાય ને પાછળ પડેલી ઈ છે ને 2 વર્ષ પહેલાં પડી ગઈ છે અહીંયા બીપરજયમાં. પણ હમણાં જીસીબીએ ધક્કો માર્યો ને એટલે અહીંયા આવી ગઈ છે. બાકી આ છે ને મારો સ્પેશિયલ ઝાડ હતું. બીપરજય સાયક્લોન થયો ને એનાથી પહેલાં મેં છે ને અહીંયા ચકલા માટે બધું રાખતી હતી. બહુ જ હતા અહીંયા મસ્ત એકદમ પાણી ચૂણા અને બધું. પણ બીપરજય સાયક્લોન પછી આ પડી ગયું બધું વેર વિખર થઈ ગયું. અહીંયા કોઈ પણ પક્ષી નથી આવતા હમણાં. હું તમને હમણાં બતાવું જો હજી એના પડ્યા છે. મને યકીન નથી થતું કે 2 વર્ષ પછી પણ અહીંયા પડ્યા છે બધા બાપડ. આ જો આમાં છે ને મેં પાણી મૂકતી હતી પણ જો કેવું થઈ ગયું હે. અને ઓલા 2 દેખાય ને ત્યાં એક વાટકો છે અને બીજું ઓલું પાઇપ છે એમાં આપણે દાણા નાખતા હતા. અને બીજું પણ હતું હવે અહીંયા નથી દેખાતું. જો ત્યાં 2 પડ્યા છે ને આ એક આ જો. હમણાં જીસીબી હટાવીને થોડીક સાઈડ તો ખબર પડી, નહીં તો ખબર ન હતી. જો 2 વર્ષ થયા જે અહીં પડ્યા છે. હવે છે ને અહીંયા કોઈ પક્ષી નથી આવતું. જો આ 3 કાઢી લીધા છે. કેવા થઈ ગયા જો. આમ બધામાં આપણે રાખતા હતા. જૂની યાદો છે 2 વર્ષ પહેલા. આખા 2 વર્ષ થઈ ગયા. વિચાર કરો. આવ્યા હતા રોડ ટુ રોડ, પણ હવે આપણે અહીંયા જો ડાયરેક્ટ આપણા વાળાવાળો રસ્તો છે અહીંયાથી આપણે નીકળી જઈએ, કેમ કે બહુ લાંબો થશે. ડાયરેક્ટ આપણા વાળા ઉપર આપણો દેશી સ્વિમિંગ પુલ તો જા કેવો ભરાણો એમ મસ્ત મસ્ત ભરાણો એકદમ. જો આપણે ટ્યુબ પણ તરી રહી છે.
તરતા આવડે છે પણ અહીંયા છે ને નીચે માટી છે, નીચે પગ વધારે ખોડે ને તો પાણી માટીવાળું થઈ પડે એટલે ટ્યુબ રાખી છે. તો પાણી છે એકદમ મસ્ત સ્વચ્છ રહે, આવું ક્લીન. આજનો વ્લોગ અહીંયા સુધી કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને બિપરજોય સાયક્લોન વિશેના કાંઈ પણ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર બનાવી દઈશું. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા.